આજે આપણે દેશી મસાલા પાસ્તા બનાવીને તૈયાર કરીશું. તો પાસ્તા આપણે ઘણી બધી રીતે અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ અને એ પ્રમાણેનો વઘાર કરતા હોઈએ છીએ. તો આજે આપણે દેશી મસાલા પાસ્તા માટે વઘાર એ રીતે કરીશું. તો અહીંયા પાસ્તા છે, મેક્રોની 1 કપ મેં લીધા છે. પાસ્તા તમારી પાસે જે અવેલેબલ હોય એ લઈ શકાય. મેં સૂજીના મેક્રોની પાસ્તા લીધા છે, જેથી ખાવામાં પણ સારા રહે. એટલે સૂજીના પાસ્તા મળે તો સૂજીના લેવાના. અહીંયા 1 કપ પાસ્તાની સામે 3 કપ પાણી ભરીને ગરમ થવા માટે મેં રાખી દીધું હતું. પાણી ગરમ થાય એટલે એમાં આપણે થોડું મીઠું નાખી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે એની અંદર તેલ નાખી દેવાનું છે. ત્યાર પછી આપણે એની અંદર પાસ્તા નાખીશું અને પાસ્તાને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બફાવા દઈશું. પાસ્તાને બફાતા સમય નથી લાગતો. 5 થી 7 મિનિટમાં સરસ પાસ્તા બફાય અને તૈયાર થઈ જાય છે. તો પાસ્તા બફાઈ જાય એ પણ હું તમને બતાવીશ. થોડી વાર થઈને ત્યાં ઉપર આવવા લાગશે. તમે જોઈ શકો છો પાણી દેખાતું ઓછું થઈ ગયું છે, પાસ્તા ઉપર આવી ગયા છે. હવે 7 મિનિટ જેવો સમય થયો ત્યાં પાસ્તા ઓલરેડી બધા જ ઉપર આવી જશે અને એકદમ સરસ બફાઈ જશે. તમે એને ચાકાથી કે તોડશો તો સરસ તૂટી જશે. એવા સરસ બફાઈને તૈયાર થઈ જશે. તો પરફેક્ટ મેજરમેન્ટ માપ સાથે હું તમને બતાવું છું. હવે આપણા પાસ્તા છે એ બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો પાણી નીચે બધું જતું રહ્યું છે. પાસ્તા પણ ઉપર આવી ગયા છે અને ફૂલી ગયા છે બધા. હવે ચપ્પુ આપણે અડાડીએ ને તો આ રીતે તમે જો અંદર જતું રહીએ. એકદમ સરસ એવા બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે વધારે ઓવરકુક નથી કરવાના, તૂટી જાય એટલા. નહીં તો શું થશે કે તમે જાળીમાં પાણી કાઢીને રાખશો ને બધા ચીપકી જશે. હવે પાસ્તાને આપણે અહીંયા સ્ટ્રેનરમાં કાઢી લઈશું, જેથી એક્સ્ટ્રા પાણી છે એ નીકળી જાય. અને બીજું કે પાસ્તાને આપણે આ રીતે સ્ટ્રેનરમાં કાઢી અને એની ઉપર ઠંડુ પાણી નાખવાનું છે. 1 ગ્લાસ ભરી અને ઉપરથી ઠંડુ પાણી આપણે નાખી દઈશું. જે સ્ટાર્ચનું પ્રમાણ હોય એની એ ચોટે નહીં એટલા માટે નીકળી જશે. અને ફરી ઉપરથી અડધી ચમચી તેલ નાખી અને મિક્સ કરી દેવાનું, જેથી પાસ્તા છે બધા છૂટા છૂટા રહેશે. એક પણ પાસ્તા ચોટશે ને, એકદમ સરસ છૂટા રહેશે. હવે આપણે પાસ્તાનો વઘાર કરીશું. તો દેશી મસાલા પાસ્તા છે એટલે એ પ્રમાણે આપણે વઘાર કરીશું. 1 ચમચી તેલ લઈશું. પાસ્તામાં વઘારમાં તેલનું પ્રમાણ હોતું નથી. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું નાખી દઈશું. બીજા કોઈ પણ પાસ્તાનો વઘાર કરીએ એમાં આપણે જીરાનો ઉપયોગ બિલકુલ કરતા નથી. સીધા વેજીટેબલ જ નાખતા હોઈએ છીએ. પરંતુ દેશી મસાલા પાસ્તા હોવાથી મેં અહીંયા જીરું નાખ્યું છે અને પછી ગાજર નાખ્યા છે. શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો. તમારી પાસે ગાજર, શિમલા અવેલેબલ નથી તો ફક્ત તમે અહીંયા ડુંગળી અને ટમેટું અને મરચાં હોય તો ઘરમાં મરચાંની કટકી નાખીને પણ બનાવી શકાય. મારી પાસે ગાજર અને શિમલા હતું તો મેં બંને ઝીણા ઝીણા કાપી અને લઈ લીધા છે. અને ગાજર અને શિમલાને આપણે પહેલાં પકાવી દઈશું. ત્યાર પછી આપણે થોડું મીઠું નાખીશું, જેથી સોફ્ટ થઈ જાય ફટાફટ એટલા માટે. અને મીઠું નાખી અને ફરી આપણે 2 મિનિટ જેવા સાતળી લઈશું. ત્યાર પછી આપણે ટમેટાં નાખીશું. જો તમારી પાસે નથી તો મરચાંની કટકી નાખવાની અને ડુંગળી નાખી દેવાની. ડુંગળી થોડી સતળાઈ જાય એટલે ટમેટું નાખી દેવાનું. એ રીતે પણ તમે બનાવી શકો છો. અને તમારે બીજી કોઈ મેથડથી પાસ્તા જોવા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. અને આગળ પણ મેં પાસ્તાની રેસીપી શેર કરેલી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. હવે આપણે મસાલામાં હળદર, લાલ મરચું, ધાણા જીરું અને પાસ્તાનો મસાલો નાખીશું. તો તમને થશે કે પાસ્તામાં હળદર, લાલ મરચું બધું, હા, દેશી મસાલા પાસ્તા હોય તો તમે આ બધું નાખી શકો. બીજામાં નથી નાખતા આપણે. બધે મસાલા નાખી અને થોડીવાર આપણે સરસ રીતે ચડી જાય એટલે મિક્સ કરી કવર કરી દઈશું. 2 મિનિટ જેવું આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરીશું. ત્યાં સુધીમાં આપણા ટમેટાં છે એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે. થોડા મેશ થઈ જાય તો પાસ્તા ઉપર સરસ એવો કલર આવી જાય. હવે આપણે એની અંદર પાસ્તા નાખી દઈશું અને પાસ્તાને આપણે હવે મિક્સ કરવાના છે. તમે જોઈ શકો છો આપણે તેલ અને ઠંડુ પાણી નાખવાથી પાસ્તા એકદમ છૂટા છૂટા જ છે. એક પણ પાસ્તા ચોટ્યા નથી અને તૂટશે પણ નહીં. વધારે બફાઈ જાય તો તૂટી જાય છે અને ચોટે પણ ખરા. હવે એકદમ સરસ રીતે આપણે બધા પાસ્તા ઉપર સરસ કોટિંગ થઈ જાય એ રીતે મિક્સ કરી દઈશું. અને છેલ્લે આપણે અહીંયા મોટી ચમચી જેટલો ટમેટો સોસ નાખીશું. તમારી પાસે શેઝવાન ચટણી હોય તો અહીંયા શેઝવાન ચટણી પણ નાખી શકાય, જેનો ટેસ્ટ વધારે સારો લાગે. ટોમેટો સોસ નાખવાથી ટેસ્ટ પણ સારો આવે છે અને બાળકોને પણ ભાવે. એટલે ટમેટો સોસ અહીંયા નાખવાનો 1 ચમચી ભરીને. વધારે પસંદ હોય તો વધારે પણ નાખી શકાય. સરસ મિક્સ થઈ જાય પછી છેલ્લે આપણે ધાણા નાખી અને મિક્સ કરી દઈશું. તો આ રીતે પાસ્તા તમે ફટાફટ દેશી મસાલા પાસ્તા બનાવી શકાય. ઘરે ડુંગળી અને ટમેટું 2 હોય તો પણ આ પાસ્તા બનીને તૈયાર થઈ જાય છે. વધારે કોઈ શાકભાજીની જરૂર નહીં. અને જો શાકભાજીઓ પસંદ હોય તો તમે બીજા બધા તમને ચોઈસ પ્રમાણે શાકભાજી વધારે પણ નાખી શકાય. અહીંયા આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે.
તમને મારી પાસ્તાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. અને તમે રેસીપી ફેસબુક પેજ પરથી જોઈ રહ્યા હોય તો મારી ફેસબુક પેજને જરૂરથી ફોલો કરી દેજો. તો સરસ મસાલેદાર આપણા દેશી પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે સર્વ કરી દઈએ. તો સર્વ કરતી વખતે તમે આમાં ચીઝ પણ ગ્રેટ કરીને આપી શકો છો. અને તમને શેજવાન ચટણી વધારે પસંદ હોય તો તમારે એ પ્રમાણે શેજવાન ચટણી નાખવાની, જેથી દેશી મસાલા પાસ્તાનો ટેસ્ટ વધી જશે. તો અહીંયા આપણા પાસ્તા બનીને રેડી થઈ ગયા છે. જરૂરથી લાઈક આપજો, કોમેન્ટ બોક્સમાં જણાવજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો.